ભેજવાળા વાતાવરણને લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે અને તેને કારણે બાળકોમાં આ રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે। બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર, ઓરી જેવા લાલ દાણાના કેસમાં 40% વધારો નોંધાયો છે। સરકારી અને ખાનગી હોસ્પિટલોની અંદર કેસ વધી રહ્યા છે। શરીર પર નાની ફોલ્લીઓ અને અઠવાડિયા સુધી તાવ રહેવાના લક્ષણો જોવા મળી રહ્યા છે। લક્ષણો હોય છે, બાળકોને કયા કયા પ્રકારની તકલીફ વધુ હોય તે પ્રકારના કેસમાં વધારો છે। અત્યારે વાયરસના કારણે તકલીફમાં જોવા જઈએ તો સિમ્ટમ્સની વાત કરીએ તો સામાન્ય શરદી ખાંસીથી લઈને લાલ કલરના નાના નાના દાણા જેવી રેશ નીકળવી, ક્યાં તો પછી ગળાના કાંકડા પર સોજો આવવો, ક્યાં તો પછી ગળાની આસપાસનો જે ભાગ છે જેમાં લિમ્ફ નોડ નામની નાની નાની અંદરની રચના જે હોય છે એ વધી જતા લિમ્ફેડિનોપેથી પણ બાળકોને જોવા મળી રહી છે। અને ઝાડા ઉલટીના કેસ જેમ કે પાણીથી, ગંદા પાણીથી કે ગંદા ખોરાકથી થતા કેસીસ જે છે એમાં પણ અત્યારે ખાસો વધારો જોવા મળી રહ્યો છે। કયા કયા પ્રકારની સાવચેતી રાખવામાં આવે તો બાળકોને આ પ્રકારના વાયરસથી બચાવી શકાય? સૌથી મોટું કારણ કે વાયરસ જે છે એ ખૂબ ઝડપથી સ્પ્રેડ થતો હોવાથી આપણે સૌથી પહેલાં જેમ કોરોનામાં આપણે જે સાવચેતી રાખતા હતા એ બેઝિક તો આપણે ધ્યાન રાખવાનું જ છે કે જેમ કે બાળકના વારંવાર હાથ ધોવડાવવા, ક્યાં તો પછી વાતાવરણની ચોખ્ખાઈ એ પણ બહુ જરૂરી બનતી હોય છે। જેમ કે વરસાદની સિઝનમાં જો બહારનો ખોરાક ક્યાં તો બહારનું પાણી પણ જો આપણે બાળકને આપીએ તો એમાં બી ક્યાંક ને ક્યાંક વાયરસ ક્યાં તો બીજા ઘણા બધા પાણીજન્ય રોગો પણ એમાં ટાઇફોઇડ છે કે બીજા કમળો છે કે એ બધા રોગો પણ આ સિઝનમાં ફેલાતા હોય છે। આ સિઝનમાં એવા કેસો પાણીજન્ય રોગ કહીએ તો એ કેટલા વધારો જોવા મળ્યો છે આ સિઝન? આ સિઝનમાં બી આ દરેક ચોમાસામાં પાણીજન્ય રોગ જે છે એ વધતા જોવા મળે જ છે। જેમ કે ઝાડા ઉલટીના કેસ એ ઉનાળો હોય કે પછી ચોમાસું હોય તો એમાં જનરલી દરેક સિઝનમાં વધતા હોય છે। એ જ રીતે આ સિઝનમાં બી ઘણા બધા ઝાડા ઉલટીના કેસ પ્લસ બીજા ટાઇફોઇડના કેસીસ છે અને બીજા પાણીથી થતા ગંદા પાણીથી ફેલાતા રોગો છે એ ઘણી માત્રામાં વધ્યા છે। મારા હિસાબે 50-70% એમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ટૂંકમાં કહીએ તો માતા પિતા દ્વારા કેટલેક અંશે જો સાવચેતી રાખવામાં આવે તો પોતાના બાળકને ગંભીર બીમારી કે પછી આ પ્રકારના વાયરસથી સરળતાથી બચાવી શકાય છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।